सुश्रुत संहिता उत्तर तंत्र अध्याय 26 शिरोरोग प्रतिषेधो वात व्याधि विधि कार्य शिरोरोगे अनिलात्मके पय अनुपान सेवेत मृत तेलम अथ अपि वायुથી તથા માથાના રોગોમાં સંપૂર્ણ વાત વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. તેમજ ઘી તથા તેલ પણ દૂધના અનુપાનથી આપવું જોઈએ. वा मुदांगन कुलताथन माशश खाद्यच्च निशि केवलान कटु उष्णाश सर्पीशक अनउष्ण च अनुपय पिबेत. अथवा रात्रि भोजનમાં ફક્ત તીખા અને ઉષ્ણ પદાર્થોથી વઘારેલા મગ ફળથી અડદ ઘી સાથે ખવડાવી ઉપર ઉફાળું દૂધ આપવું. पिबेत वा पयशा तेलम तत कल्क वा अपि मानवा. अथवा વ્યક્તિને દૂધની સાથે તલનો ખોળ એટલે કે તલનું કચડિયું ખવડાવો. વાતજ્ઞ સિદ્ધ ક્ષીરે ચ સુખો ઉષ્ણે શેકમ આચરેત. ત્યાર પછી વાયુને હળનારા ભદ્ર દારૂ આદિ ગણથી સિદ્ધ કરેલા સુકોષ્ણ દૂધથી માથા ઉપર સિંચન કરવું. તત સિદ્ધે પયશે વા અપી સુકોષ્ણે લેપ્યેત શિર સ્વિન્ને. તે પછી પાતનાશક ગણથી બનાવેલ ખીરનો લેપ માથાના રોગીની માથે કરવો, એનાથી શેક આપવો. અથવા વા મત્સ્ય પિસિતે કુસરે વા સ સૈંધવે ચંદન ઉત્પલ પુષ્ટે વાસુ સુલક્ષણે મગધા યુધે. એ સિવાય માછલીના માંસથી અથવા ખીચડીમાં નમક નાખીને કે ચંદન કમળ કટ સાથે એકદમ ઝીણી વાટેલી લીલી પીપળના કલ્પથી ઉપનાસવે વાયુથી પીડિત શિરોરોગમાં કરવો. સ્નિગ્ધસ્ય તેલમ નશ્ય શાત કુલિર રસસાધિતમ. સ્નેહન કરેલ શિરોરોગીને કરચલાના માંસરસથી સિદ્ધ તેલનું નશ્ય આપવું. વરુણાદો ગણે ક્ષુણે ક્ષીરમ અર્ધ ઉદકમ પચેત ક્ષીરશેષ તત્ મધ્ય શીતસારમ ઉપહરાય તતો મધુરકે સિદ્ધમ નશ્ય તત્પૂજિતમ હવિ તસ્મિન વિપક્વે ક્ષીર તુ પેયમ સર્પી સશક્રમ ધૂમમ ચ અસ્ય યથાકાલમ સ્નેહિકમ યોજ્યેત. વિષક ચિકિત્સકે વરુણાદિ ગણને અડધું પાણી અને અડધું દૂધ નાખી મેળવી ક્વાથ બનાવી જ્યારે દૂધ બાકી રહે ત્યારે એ દૂધને વલોવી એમાંથી ઘી કાઢવું. આ ઘીને ફરીથી કાકોલિયાદી ગણની ઔષધિ દ્વારા સિદ્ધ કરવું અને આ ઘીથી શિરોરોગીને નશ્ય આપવું. પછી નશ્ય આપ્યા પછી ઘી પ્રચુર આહાર આપવો. આ જ ઘીને સાકર સાથે પીવડાવવું અને તે શિરોરોગીને યોગ્ય સમયે સ્નેહિક ધૂમપાન કરાવી શકાય. પાન અભ્યંજન નશ્યેષુ બસ્તિકર્મણી સેચને વિદ્યાત ત્રિવૃત ધીમાન બલાતેલમ અથાપી વા. બુદ્ધિમાન ચિકિત્સકે વાયુથી પીડિત શિરોરોગવાળાને પીવામાં, માલિશમાં, નશ્યમાં, બસ્તીમાં, સિંચનમાં, આપતાનક રોગાધિકારમાં કહેલ ત્રિવૃત ઘી જે છે એનો ઉપયોગ કરવો. અથવા મૂઢ ગર્ભ રોગાધિકારમાં કહેલ બલાતેલ પણ વાપરી શકાય. ભોજ્યત ચ રસે સ્નિગ્ધે પયોભી વા સંસ્કૃતે શિરોરોગીને ભોજનમાં સ્નિગ્ધ માંસરસની સાથે વાતજ્ઞ દ્રવ્ય સિદ્ધ દૂધ આપવું. પિત્ત રક્ત સમુત્થાનો શિરોરોગ નિવારેતે શિરોલેપે સ સરસિપેકે પરિશેકે ચ શીતલે ક્ષીર ઇક્ષુરસ ધાન્યામ્લ મસ્તુ ક્ષોદ્ર શીતા જલે. તો પિત્તી કે રક્તથી થયેલ શિરોરોગમાં એટલે કે માથાના દુખાવાના નિવારણ માટે ઘી સાથે પિત્તજ્ઞ દ્રવ્યનો લેપ માથા પર કરવો અને ઠંડા પાણીમાં દૂધ, શેરડીનો રસ, કાંજી, દહીંનું પાણી, મસ્તુ એટલે દહીંનું પાણી, મધ, સાકર વગેરે નાખીને ધારાઓ કરવી. નલ, વંજુલ, કલ્હાર, ચંદન, ઉત્પલ, પદ્મકે, વંશ, સેવલ, એષ્ટયવ, મુસ્ત, અંબોરહુ સંયુધે શિર પ્રલેપે સવૃતે વેસર્પ ચ તથા વિધે મધુરે ચ મુખાલેપે નશ્યકર્મભી એવ ચ. તો આ સૂત્રમાં બતાવેલ નળ અને મંજુલ વગેરેને વાટીને ઘી સાથે માથા પર લેપ કરવો. તેમજ પિત્ત વિસર્ગમાં કહેલ કાકુલિયાદી ગણથી મોઢા પર લેપ કરવા. મોઢા પર લેપ કરતા વપરાતા જે દ્રવ્યો હોય એનાથી પણ શિરોરોગીને લેપ કરવો અને આ દ્રવ્યોથી સિદ્ધ ઘીનું નશ્ય પણ આપવું. આસ્થાપને વિરેકે ચ પથ્યે ચ સ્નેહ બસ્તીભી
ક્ષીરક્ષર્પી હિતમ નશ્ય વસાવા જાંગલા શુભા. તો આસ્થાપનથી, વિરેચનથી, પરેજીથી અને સ્નેહ બસ્તીઓથી, પણ પહેલા પિત્ત અને રક્તથી થયેલા શિરોરોગને શાંત કરવો. પછી દૂધને મથીને કાળી ઘીથી અથવા જાંગલ પ્રાણીઓની ચરબીથી નશ્ય આપવું શુભ એટલે કે સારું કહેવાય છે. ઉત્પલાદિ વિપક્વેન ક્ષીરેણ આસ્થાપનમ હિતમ ભોજનમ જાંગલ રસે સર્પિષા ચ અનુવાસનમ મધુરે ક્ષીરક્ષર્પી તત્ સ્નેહને ચ સશક્રમ આસ્થાપન માટે ઉત્પલાદિ ગણથી સિદ્ધ દૂધ ભોજનમાં, જંગલ પ્રાણીઓનો માંસરસ અનુવસન માટે કાકોલિયાદી ગણથી સિદ્ધ ઘી અને સ્નેહન માટે દૂધમાંથી કાઢેલ ઘી સાકર સાથે શિરોરોગીને હિતકર થાય છે. પિત્ત રક્તજ્ઞ ઉદ્દિષ્ટ્ય યચ્ચ અન્યત અપી તત્હિતમ. પ્રકોપિત, પિત્ત અને રક્ત અણનારા બીજા જે પણ ચિકિત્સા કાર્યો છે એ અહીંયા કરવા જોઈએ. કફ ઉત્થિત શિરોરોગમ જાયતે કફ નિવારણે શિરોવિરેકે વમને તીક્ષ્ણે ગંડુસધારણે અચ્છમ વા પયો યત સર્પી સ્વેદ્યચ્ચ અભિક્ષણમ ક્ષીરો મધુકસારેણ સ્નિગ્ધમ ચ અપી વિરેચ્યત ઈપદૃશ્ય ત્વચા વા અપી મેષશૃંગસ્ય વા વિષક. તો કફથી થયેલ માથાના રોગોને સાઇનસ હેડેકમાં પણ સમાવેશ કરી શકાય છે. તો કફના નિવારણથી કફત શિરોરોગ શાંત થાય છે અને એના માટે તીક્ષ્ણ શિરો વિરેચન અથવા વમનથી ગંડૂસ ધારણ કરીને કફને પહેલાં જીતી લેવો, પછી કફ જ શિરોરોગી જે છે એને ગૃધમંડ પીવડાવો, સાથે સાથે વારે વારે માથા પર શેક કરવો. અને આ રીતે સ્નિગ્ધ થયેલા તે શિરોરોગીને મહુડાના સારથી અથવા ઈગરિયાની છાલથી કે મૃતશૃંગીથી ચિકિત્સકે વિરેચિત કરવો એટલે કે શુદ્ધિ કરાવી એના દેહની. હવે અહીંયા એક પ્રશ્ન છે કે મહુડાનો સાર એટલે શું? તો મહુડાનું ગુંદર અથવા મહુડાના ફળમાંથી નીકળતું તેલ જેને ડોળિયું કહેવામાં આવે છે, અથવા ખેરસાર એટલે કે ખદીરનું જે વૃક્ષ હોય એના વચ્ચેનો ભાગને કાપી અને ઉકાળીને એમાંથી જેમ કાથો બનાવવામાં આવે છે એવી રીતે મહુડાના પરિપક્વ ઝાડમાંથી કદાચ આ રીતનો સાર કાઢવામાં આવતો છે. તો મહુડાનો સાર જે છે એનાથી કફજ રોગીને વિરેચિત કરવાનું છે. અભ્યાયામ એવ કૃતાવૃત્તિ ધૂમપાને પ્રયોજિત ગ્રેયમ કટફલ ચૂર્ણમ ચ ક્વાલાશ્ચ કફ અપહા. તો આ રીતે જે મતલબ શુદ્ધ થઈ ગયેલો હોય એને ફરી ઈગોરિયાની વાટ બનાવી ધૂમપાન કરાવો, અથવા કઠફૂલની ચૂર્ણ સુંગાડી અને પ્રથમ નશ્ય આપી અને છીકો ખવડાવે. કોગળા કરાવીને બાકી બચેલા કફનો આ રીતે નાશ કરવો. હવે આ પોઈન્ટ અગત્યનો છે કે કફ શિરોરોગની અંદર પહેલાં વ્યક્તિને શુદ્ધ કરી લેવાનો અને શુદ્ધ કર્યા પછી બાકી બચેલો કફ કાઢી નાખવાનો. કેમ? તો દુષ્ય સ્વરૂપે જે કફ નહીં નીકળે તો ક્લેદ કરશે અને ક્લેદથી કૃમિ ઉત્પન્ન થશે અને પછી એ કૃમિ શિરોરોગનું કારણ બની જશે. આગળ આપણે જોઈશું તો કૃમિનું વર્ણન આવશે એમાં. સરલા પુષ્ટ સાંગેષ્ટા દેવકાષ્ટેશ રોહિષે સારપિષ્ટે સલવણે સુકોષ્ણે લેપ્ય શિર. કફનું વિરેચન થઈ ગયું એના પછી નશોતર, કઠ, કરંજ, દેવદાર અને રોહિષ ઘાસને લસોટી એમાં ક્ષાર સાથે લવણ નાખી સુકોષ્ણ લેપ કફ જ શિરોરોગીને માથે કરવાનો રહે છે. હવે સાંગ શબ્દ જે છે એ વિષ્ણુ ભગવાનના હાથમાં જે ધનુષ ધારણ કરેલું છે એના માટે એ ધનુષ માટે વપરાય છે. આથી વિષ્ણુ ભગવાનને સારંગ પ્રાણી અથવા શાળંતર તેવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા જે સાંગેષ્ટા શબ્દ વપરાયો છે તો રાજનિગંધુએ એને મહાકરંજ પર્યાય આપેલો છે. બાકી ઘણું બધું શોધીએ તો સાંગેષ્ટાથી ઓંગેમિયા પિનેટા એટલે કે કરંજ લેવામાં આવે છે. પણ કેટલાક વિદ્વાનો એવું માને છે કે રથનું પૈડું બનાવવા વપરાતા જે ઝાડ હોય છે એને સાંગેષ્ટા કહેવામાં આવે છે. એટલે આ અહીંયા થોડું સંદિગ્ધ થતું હોય છે, પણ મોટાભાગે મહાકરંજ અથવા કરંજ લેવામાં આવે છે. યવશિષ્ટિકયો ચ અન્ન દ્વેષો ક્ષાર સમાયુક્તમ પટોલો મૃદંગ પૌલોત્યતે માત્રાવત ભોજ્યતે રહેશે. આગળ પણ વાયુના વિકારોમાં આ 3 કઠોળની વાત હતી. ફરી અહીંયા કફ શિરોરોગીને જવ શાઠી ચોખાના ભોજનમાં એટલે કે ભાતમાં બરાબર ત્રિકટુ અને ક્ષાર મેળવીને પરવળ, મગ અને કળથીના સૂપ સાથે પ્રમાણસર એટલે કે અગ્નિબળ પ્રમાણે ખાવો. સાઇનોસાઇટિસના રોગીને પણ આ રીતનું જવ ચોખાના ભાત અને પરવળ, મગ વગેરેનો યુઝ જે છે એ આપી શકાય. શિરોરોગે ત્રિદોષજ્ઞ વિધિ હિત સર્પિપાનમ વિશેષણ પુરાણ વાદિષ્યંતિ. 3 દોષોથી પ્રકુપિત થયેલા માથાના શિરોરોગમાં ત્રિદોષજ્ઞ ચિકિત્સા કરવી જોઈએ. અને એમાંય ખાસ કરીને જે જૂનું ઘી છે એ જ પીવાનું બતાવવામાં આવેલ છે. ક્ષયમ
आसाद्य कर्तव्य बृहणो विधि पाने नश्य च सर्पी स्यात् वातग्न मधुरे सुतक्षय काश अपहम च अत्र सर्पी पथ्यतम विदु। तो रक्तादि धातु क्षयजन्य शिरोरोगમાં કઈ ધાતુનો ક્ષય થયો છે તે જાણીને બૃહણ ચિકિત્સા કરવી। વાતગ્ન ભદ્રદારુવાદી ક્વાથ જે છે અથવા મધુર કાકોલિયાદી ગણથી સિદ્ધ ઘી જે છે એ પીવડાવવાનું ક્ષય શિરોરોગના અંદર કહે છે। સાથે સાથે એમાં નશ્ય પણ એ જ ઘીથી આપવાનું છે। ક્ષય રોગ અને કાશનાશક રોગ અધિકારમાં જે ઘીના પ્રયોગો બતાવેલા છે એ ક્ષય શિરોરોગમાં પણ કરવાના રહે છે। વિશેષ પથ્યકર માનવામાં આવે છે। હવે આગળ જે વાત કરી કે કફત શિરોરોગમાંથી કૃમિ શિરોરોગ થઈ શકે તો એની ચિકિત્સામાં કૃમિ ભક્ષમાણસ્ય વક્ષતે શિરસ્ય ક્રિયા। તો હવે પછી કૃમિઓ દ્વારા ખવાતા માથાની ચિકિત્સા કહેવામાં આવશે। તો સૌથી પહેલા નશ્ય હિ શોણિતમ દધાત તેન મૂર્છંતી જંતવ મતા શોણિત ગંધેન શમાયંતી યા તત્તેષાં નિહરણમ કાર્યમ તતો મૂર્ધ વિરેચને રશ્વ શીઘ્રુક બીજે વા કાશ્યમ નીલી શમાયુતે કૃમિગ્ને ઔપીડશ્ચે મૂત્રપિષ્ટે ઉપચારે। તાજા લોહીનું નશ્ય આપવું એ કૃમિ શિરોરોગની પ્રધાન ચિકિત્સા છે અને એ લોહીની ગંધથી મૂર્છિત થયેલા કૃમિઓ જ્યાં ત્યાંથી નાશામાર્ગમાં આવીને ખરી પડે છે। જ્યાં ત્યાંથી એટલે એ સાઇનસના ખાંચાઓમાં જે ભરાયેલા કૃમિઓ હોય ત્યાંથી એ મદયુક્ત થઈ અને નાશામાર્ગમાં આવી ચડે છે। હવે એ ચડી જાય આવી પડે ત્યારે એને બહાર કાઢી જવાના અને કૃમિજ્ઞ દ્રવ્યોથી અથવા કડવા સરગવાના બીજને કાંસાની કાળાશ અને મૂત્રમાં બરાબર કૂટીને ઔપીડક નશ્ય તે શિરોવિરેચન કરાવવાનું રહે છે। પુતિમતસ્ય યુતાન ધુમાન કૃમિજ્ઞાશ્ચ પ્રયોજ્યેત। કૃમિઓના નાશ માટે સડેલી ગંધાથી માછલીની ધુમાડી આપવાનું અહીંયા લખેલ છે। એનાથી પણ કૃમિઓ મૂર્છિત થઈને નાશામાર્ગમાં આવી જાય છે। ભોજનાની કૃમિજ્ઞાનાની પાનાની વિવિધાની ચ। કૃમિનો નાશ કરનાર વિવિધ ખાનપાન પણ કૃમિ શિરોરોગીઓને આપવાના રહે છે। હવે સૂર્યાવર્તે વિદ્યાપ્યમ નશ્ય કર્માદિ ભેષજમ ભોજનમ જંગલમ પ્રાયંક્ષ્ય અન્ન વિકૃતિ ઘૃતમ। સૂર્યાવ્રત એટલે ટેન્શન હેડેક માઇગ્રેનના જે છે એ સૂર્યાવ્રતના અંદર સમાવેશ થઈ જાય છે। તો પણ પર્ટિક્યુલર ટેન્શન હેડેકમાં નિર્દેશિત નશ્ય વગેરે કર્મો જે કીધા છે એ તો આપવાના ઔષધો આપવાના તેમજ રોગીને રોજિંદા ભોજનની અંદર જંગલ પ્રાણીઓનું માંસ અને દૂધ અને અનાજથી બનતી વાનગીઓ જે છે એ ખવડાવવાની રહે છે। ઘી પ્રચુર ખોરાક આપવાનો રહે છે। તથા અર્ધભેદકે વ્યાધો પ્રાપ્તમ અન્યત ચ યત ભવે। તો તેમજ અર્ધભેદક એટલે ક્લાસિકલ માઇગ્રેન અડધું માથું જે દુખતું હોય એની વ્યાધિમાં પણ સૂર્યાવૃતની જેમ જ ચિકિત્સા કરવી જરૂરી છે। બંને રોગોની અંદર જમવાનું જે છે એ ગુરુ અને સ્નિગ્ધ આપવાનું રહે છે। શીર્ષ મૂલક ફલે ઔપીડો અન્યો હિતે। સૂર્યાવર્ત અને અર્ધભેદક બંને રોગોમાં સરસડાના મૂળ તથા પુષ્પોના રસનું ઔપીડક નશ્ય હિતકર છે। વંશ મૂલક કપૂરે ઔપીડમ પ્રયોજ્યેત। વાંસ મૂળો કપૂરનું ઔપીડક નશ્ય। કેટલાક વાંસ મૂલકથી વાંસનું મૂળ રહે છે પણ મને એમ લાગે છે કે વાંસ મૂળો અને કપૂર આ ત્રણનું ઔપીડક નશ્ય જે છે એ કપૂર વધારે યોગ્ય છે। ઔપીડ હિત ચ અત્ર વચા માગધિકા યુતમ મધુકેન ઔપીડો વા મધુના સહ સંયુતમ મન શિલા ઔપીડો વા મધુના ચંદનેન વા। અહીંયા ઘણા બધા ઔપીડક નશ્યની વાત છે જેની અંદર ઘોડાવચ સાથે પીપળનું અથવા યષ્ટિ મધુ કે મનશીલ અથવા ચંદન આ ત્રણેયમાંથી કોઈ એક ને મધમાં મેળવીને ઔપીડક નશ્ય જે છે એ શિરોરોગમાં હિતકર છે એવું લખેલ છે। તેષામ અંતે હિતમ નશ્ય સર્પી મધુર શ આન્વિત। તો ઉપરોક્ત ઔપીડક નશ્ય જે છે એ આપ્યા પછી મધુર રસથી સિદ્ધ ઘીનું નશ્ય આપવું હિતકર છે। કફનો નાશ જે છે એ ઔપીડક નશ્યથી થઈ જાય અને એના પછી વાયુ કે પિત્ત પ્રકોપ ના પામે એના માટે મધુર ગણથી સિદ્ધ ઘી જે છે એનું નશ્ય આપવાનું કદાચ કહ્યું છે। સારીવા ઉત્પલ્લ પુષ્ઠાની મધુકમ ચ અમ્લપેશિતમ સર્પી તેલયુતો લેપોદ્વયમ અપી સુખાવ। તો સૂર્યાવર્ત અને અર્ધભેદક બંનેમાં સારીવા ઉત્પલ નામનું કમળ કટ યષ્ટિ મધુ અને ખાટા દ્રવ્યોમાં ઘૂંટીને ઘી અને તેલ સાથેનો લેપ કરવો। આ જે ક્રિયાવિધિ છે સુખ આપનાર છે એમ લખવામાં આવ્યું છે। એશ એવ પ્રયોક્તવ્યમ શિરોરોગે કફાત્મકે। તો આમ આ રીતે ઉપર જે સૂર્યાવર્ત છે અર્ધભેદક છે અને કફ શિરોરોગ છે એના માથાના રોગો જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે અનંત વાટે કર્તવ્યમ। તો સૂર્યવર્ત હરો વિધિ શિરાવ્યાધ ચ કર્તવ્યો અનંતવાત પ્રશાંતયે। આહારમ ચ ઉદાત્યો વાત પિત્ત વિનાશનમ મધુમસ્તક શ્યાવ ઘૃતપુરે ચ ભોજનમ। તો અનંતવાત એને આપણે ક્લસ્ટર હેડેકની અંદર સમાવિષ્ટ કરીએ છીએ।
તો એની અંદર આપણે જે સૂર્યાવર્તના અંદર નશ્ય જે કહ્યા છે અને ચિકિત્સા કરી છે એ જ પ્રમાણે કરવાની રહે છે. વધારામાં અહીંયા શિરાવેદ કરવાનું કહ્યું છે. અને સાથે સાથે એની અંદર જે ભોજનની વાત છે એ ભોજનમાં 3 ખાસ વિશેષ વાનગીઓ જે છે એ લખી છે, જેનું ગુજરાતી આપણે કરીએ તો માલપુડા છે, શીરો છે અને મૈસૂર છે. હવે શિરાવેદથી ટ્રાઇજેમિનલ નર્વ્સ જે છે એના ઉપરનું પ્રેશર દૂર થાય છે અને ત્યાં બ્લડ ફ્લો ક્યોર થતાં નવા રિવર્સ પેદા થવામાં સહાયતા મળે છે. તો આ રીતે અનંતવાત ક્લસ્ટર હેડેકની ચિકિત્સા બતાવવામાં આવી છે અને જે આહાર જે છે એ વાયુ અને પિત્તના પ્રકોપને નાશ કરે એ રીતે આપવાનો હોય છે. આથી ઘીમાં બનાવેલા માલપુડા, શીરો અને મૈસૂર આપવાની વાત અહીંયા આવતી હોય છે. ક્ષીર સર્પી પ્રશસ્યંતી નશ્ય પાને ચ શંખકે જાંગલના રસે સ્નિગ્ધે આહારે ચ અત્ર શસ્યતે. તો શંખક એટલે કે ટેમ્પોરલ હેડેકની અંદર ખાસ કરીને લમણા ફાટી જાય એવો માથાનો દુખાવો હોય અને ટેમ્પોરલ હેડેક અથવા શંખક નામનો રોગ કહેવામાં આવે છે. અને એની અંદર નશ્યમાં અથવા પીવા માટે દૂધને મથીને કાઢેલ ઘી ખૂબ જ કલ્યાણકારી હોય છે. ડેરીનું જે ઘી આવે છે એ આ દૂધને મથીને કાઢેલું ઘી કહી શકાય. તેની અંદર કાચા દૂધને સેપરેટર મશીનમાં નાખી એનો ક્રીમ છૂટો પાડી દેવામાં આવે છે અને ફ્રોઝન ક્રીમના જે બ્લોક હોય છે જરૂરિયાત પ્રમાણે એને તાવીને એટલે ગરમ કરીને સીધું ઘી બનાવવામાં આવે છે. હાઈ ફેટ, હાઈ કોલેસ્ટ્રોલ વાળું હોય છે એટલે વધારે પ્રમાણમાં સ્નિગ્ધ પણ છે અને પચવામાં ગુરુ પણ છે. આ શંખક રોગમાં જાંગલ પ્રાણીઓના માંસ રસ અને સ્નિગ્ધ ભોજન કલ્યાણકર રહે છે. શતાવરીમ તિલમ ઉષ્ણાન મધુક નીલમ નીલ ઉત્પલમ દુર્વા પુનર્નવા ચ એવ લેપે સાધુ આચરતે મહાસુગંધા અથવા પાલિંદી ચ અમ્લપેશિતામ. તો શતાવરી, કાળા તલ, યષ્ટિમધુ, નીલકમલ, દુર્વા અને પુનર્નવાને વાટીને અથવા મહાસુગંધા અને પાલિંદી જે છે એની ખટાશમાં એટલે કે કોઈ પણ અમ્લદ્રવ્યોમાં વાટીને લેપ કરવાથી શંખકમાં સાધુ એટલે કે ઉત્તમ બને છે. આપણા ત્યાં સૂંઠ અથવા ચૂનો જે છે એ ઘસીને 2 નવણામાં લગાવી દેવામાં આવે છે, જેથી માથાના રોગમાં કોઈને ફાયદો થઈ શકે છે અને લોક પરંપરામાં લગાવતા હોય છે. રાજનુગંટની અંદર ગંધાનુકુલી એ મહાસુગંધનો પર્યાય આપેલો છે. એરિસ્ટોલોશિયા ઇન્ડિકા અને અંગ્રેજીમાં જેને કહીએ ઇન્ડિયન બર્થ વોટ, આ વનસ્પતિ જે છે અને મહાસુગંધા કહી શકાય, કારણ કે એના મૂળમાં જે છે એ કપૂર જેવી વાસ આવતી હોય છે. આથી કેટલાક વિદ્વાનો જે છે એ મહાસુગંધાથી સારીવાને પણ લેતા હોય છે, કારણ કે સારીવાના મૂળિયા જે છે એ પણ કપૂર જેવી વાસ ધરાવતા હોય છે. હવે પાલિંદી જે છે એ પાલિંદીથી મોટાભાગના વિદ્વાનોએ ત્રિવૃત લીધું છે, પણ પાલિંદીનો એક પર્યાય જે છે એ શ્યામલતા પણ છે, જેને અત્યારે જે બ્લેક ટીપર નામે ઓળખાતી એક સુગંધિત ફૂલવાળી વેલ હોય છે જેનું વૈજ્ઞાનિક નામ ઇચનોકાર્પસ ફ્રુટેસેન્સ છે, જે પાલિંદી સાથે વધારે સુમેળ સાથે છે અને આનું પણ મૂળિયા છે એ લેવાના હોય છે. એને ખાટા દ્રવ્યોમાં પીસી અને લમણા ઉપર લગાવવાનું છે, બાહ્ય પ્લે કરવાનું છે શંખક એટલે કે ટેમ્પોરલ હેડેકમાં. શીતાંશ અત્ર પરિશેકાન પ્રદેહાશ્ચ પ્રયોજે. અહીં શંખક શિરોરોગમાં શીતળ, પરિસિંચન અને પ્રલેપનો પ્રયોગ કરવો જોઈએ. અવપીડક દેવ અત્ર સૂર્યાવર્ત નિવારણ. સૂર્યાવર્તની અંદર જે બી અવપીડક નશ્ય ગયા છે એ પણ શંખકની અંદર સારી રીતે વાપરી શકાય અને આપવા જોઈએ. કૃમિ ક્ષયકૃતો હિત્વા શિરરોગેશુ બુદ્ધિમાન મધુતેલ સમાયુતે શિરાંસી અતિવિરિચિયત પશ્ચાત સસર્પતેલેન તતો નશ્યમ પ્રયોજ્ય. તો કૃમિજન્ય તથા ક્ષયજન્ય શિરોરોગની અંદર ને આ બંને શિરોરોગને છોડીને બધા જ પ્રકારના શિરોરોગમાં બુદ્ધિમાને મધ અને તેલયુક્ત શિરોવિરેચન દ્રવ્યોથી શિરોવિરેચન કરાવવું જોઈએ અને ત્યાર પછી સરસવના તેલથી નશ્ય આપવું જોઈએ. ન ચ ઇચ્છંતી વ્રજંતી એવ સ્નિગ્ધ સ્વિન્નાશ તતો વિષક પશ્ચાત ઉપચરિત ક્ષમ્યક શિરાણા મોક્ષેણ. હવે આટલું કર્યા પછી પણ જો માથાનો રોગ દૂર ના થાય અને અનંતવાતમાં પણ કર્યું છે તો સ્નેહન અને સ્વેદન કરાવીને રક્ત વિસ્તરાવણ કરાવી લેવું. ષટ સપ્તતિ નેત્ર રોગા. હવે અહીંયા આપણું શાલકીય તંત્ર પૂરું થાય છે. શાલકીય તંત્રમાં શું શું આપણે વાંચ્યું અને જાણ્યું એ માટે અહીંયા આખું લિસ્ટ આવ્યું છે. તો આ જે અંતિમ શ્લોક છે એની અંદર એનો વાત કરવામાં આવી છે. સપ્તશતી મુખાયા આમયા એતવંતો યથાસ્થુલમ ઉત્તમાંગત ગદા અસ્મિન શાસ્ત્રે. અસ્મિન શાસ્ત્ર એટલે અમારા આ શાસ્ત્રમાં નિગિદિતા સંખ્યારૂપ ચિકિત્સતે. તો એ કેલ્ક્યુલેટ કરી લઈએ તો 76 પ્રકારના નેત્ર રોગો, 28 પ્રકારના કર્ણ રોગો, 31 પ્રકારના નાકના રોગો, 11 પ્રકારના માથાના રોગો અને 67 પ્રકારના મુખના રોગો, એની સંખ્યા એટલે કે પ્રકારો અને લક્ષણો અને ચિકિત્સા પૂર્વક
વિસ્તારથી અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને આ જે વર્ણન છે એ ઇન્ટ્રોડક્ટરી એટલે કે સ્થૂળ કરવામાં આવ્યું છે, ડિટેલ વર્ણન અહીંયા નથી. અને આ સાથે સુશ્રુત સંહિતા ઉત્તર તંત્રની અંદર આવેલ શાલક્ય તંત્રનો ભાગ અહીંયા આદ્ય સાથે પૂર્ણ થાય છે. ધન્યવાદ મિત્રો.